સુરત, ખૂબસૂરત શહેર સુરત, સોનાની મૂરત સુરત, આ શબ્દ એમનેમ નથી કહેવાયો. આ એ જ સુરત છે જે વર્ષો અગાઉ ગંદુ અને ગોબરું કહેવાતું હતું. આ એ જ સુરત છે એક પછી એક સ્ટેપ ચડતા ચડતા, સાફ સફાઈ કરતાં કરતાં આજે દેશનું નંબર 1 સાફ સુથરું એટલે કે સ્વચ્છ શહેર સાબિત થયું છે. ઇન્દોરની સાથે આપણા સુરતને સ્વચ્છતાના અંતર્ગત રાષ્ટ્રપતિએ પહેલા નંબરનો એવોર્ડ આપી સન્માનિત કર્યા છે. એટલે કે સ્વચ્છતાની બાબતમાં, સ્વચ્છતા અભિયાન ચલાવવાની બાબતમાં આપણું સુરત નંબર 1 સાબિત થયું છે. એ સુરતના સ્થાનિક લોકો, સુરતના તમામ રાજનેતાઓ, શાસક વિપક્ષ તમામ લોકો અને આ તમામની સાથે સ્વચ્છતા મુદ્દે જાગૃતતા ફેલાવનાર તમામ લોકો અને એ બધા કરતાં પણ વધુ રાત દિવસ આ શહેરને સાફ સુથરું રાખવામાં મહેનત કરનારા એ સફાઈ કર્મચારીઓ મિત્રોને એનો પૂરો યશ જાય છે. એમના કારણે આ શક્ય બન્યું છે. વાત એટલી જ છે કે જ્યારે સુરત નંબર 1 થઈ શકે તો આપણું અમદાવાદ કેમ નહીં, અને સુરત થઈ શકે તો વડોદરા, સુરત, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, જુનાગઢ, ભાવનગર, રાજકોટ કેમ નહીં? આ તમામની ફરજ છે. સંયુક્ત રીતે તમામ મહેનત કરશો તો સુરતની જેમ આપણા તમામ શહેર સ્વચ્છતાના ઇન્ડેક્સમાં સૌથી આગળ રહેશે. આપણી જવાબદારી છે આપણા શહેરને સ્વચ્છ રાખવાની, અને એટલે જ સુરતના લોકો હંમેશ કહેતા રહ્યા છે, તારું સુરત મારું સુરત આપણું સુરત દોસ્તો.